નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 21 એપ્રિલ 2024 અને આજે મિત્રો વાર રવિવાર છે એટલે બધા જ માર્કેટ યાર્ડો બંધ છે। એટલે આજના આ વિડીયોમાં આપણે આખા અઠવાડિયાનું રિવ્યૂ ઉપરાંત શનિવારે માર્કેટ કેવું રહ્યું હતું તેનું રિવ્યૂ, વાયદા બજારની માહિતી અને સાથે સાથે કપાસની આવક હાલ કેવી થઈ રહી છે તેની માહિતી મેળવી લઈશું। અને આજે 2 થી 3 દિવસમાં આપણે ચૂંટણીના લીધે કપાસના ભાવમાં કેવા ફેરફાર થઈ શકે છે તેનો પણ એક વિડીયો બનાવી દઈશું જે બધા ખેડૂત મિત્રોએ જોઈ લેવો। સૌપ્રથમ ખેડૂત મિત્રો, આપણે કપાસના ભાવથી શરૂઆત કરીએ તો ઓલવેઝ મિત્રો આ અઠવાડિયામાં વાત કરીએ તો કપાસ બજાર સારું જ રહ્યું છે અને શનિવારની વાત કરીએ તો શનિવારે પણ કપાસ બજાર સારું બોલાતું જોવા મળ્યું છે। અને મિત્રો વાત કરીએ કપાસના સૌથી ઊંચા ભાવની તો 1550 સુધી ગયો છે અને આ અઠવાડિયાના કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો 1600 અને 10 રૂપિયા જેવો બોલાતો જોવા મળ્યો છે। ઉપરાંત ખેડૂત મિત્રો, અહીં આપણે જોઈએ તો ઘણા બધા માર્કેટ યાર્ડો એટલે 10 થી 15 માર્કેટ યાર્ડો એવા છે જ્યાં કપાસના ભાવ 1500 પ્લસ બોલાતા જોવા મળી રહ્યા છે અને જેમાં 1490 પ્લસ માર્કેટ યાર્ડોની વાત કરીએ તો 3-4 એવા પણ જોવા મળ્યા છે। ઉપરાંત ખેડૂત મિત્રો, મોટાભાગના માર્કેટ યાર્ડોમાં હાલ કપાસના ભાવની વાત કરીએ તો 1300 રૂપિયાથી લઈને 1500 રૂપિયા સુધી કપાસના ભાવ મળી રહ્યા છે અને સૌથી નીચા ભાવની વાત કરીએ તો 830 રૂપિયાથી 1389, પરંતુ 830 એ સૌથી નીચો ભાવ જોવા મળવામાં મળ્યો છે। હવે ખેડૂત મિત્રો, વાત એ કરવાની છે બંને વાયદા બજારની। સૌપ્રથમ MCX વાયદાથી શરૂઆત કરીએ તો MCX વાયદો 57,900 રૂપિયા ચાલી રહ્યો છે અને 320 પોઈન્ટનો અત્યારે મિત્રો સુધારો જોવા મળ્યો છે। ત્યારબાદ મિત્રો આપણે ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો ન્યૂયોર્ક વાયદો પણ $78.60 બોલાઈ રહ્યો છે અને જેમાં વાત કરીએ તો 0.50% ડોલરનો સુધારો જોવા મળ્યો છે। ઉપરાંત ખેડૂત મિત્રો, આ બંને વાયદા 19 તારીખે બંધ થયા હતા અને શનિવાર અને રવિવાર 2 દિવસ બંધ રહે છે, એટલે આજે પણ બંધ રહ્યા છે। ઉપરાંત ખેડૂત મિત્રો, આ અઠવાડિયાની વાત કરીએ તો 2 દિવસ સુધારો જોવા મળ્યો છે અને બાકીના 4 થી 5 દિવસ વાત કરીએ તો મિત્રો ઘટાડો જોવા મળ્યો છે। હવે ખેડૂત મિત્રો, આપણે કપાસના જે ક્વિન્ટલના ભાવ છે તે જોઈ લઈએ જે ઓવરઓલ ગુજરાતના ખેડૂતોને મળતા હોય છે। એવરેજ ભાવ 6,770 રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે। સૌથી ઓછા ભાવની વાત કરીએ તો 5,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો 7,500 પ્રતિ ક્વિન્ટલ ચાલી રહ્યા છે। હવે ખેડૂત મિત્રો, આપણું છેલ્લું સેગમેન્ટ છે કપાસની આવકો, તેની વાત કરી લઈએ તો ગુજરાતમાં 18,100 બેલની આવક જોવા મળી છે, મહારાષ્ટ્રમાં 21,300 બેલ અને ઓવરઓલ ભારતમાં 48,000 બેલની આવક થઈ છે। તો મિત્રો, આ હતી આજની સંપૂર્ણ અપડેટ સાથે રિવ્યૂ। આ વખતેની મિત્રો માર્કેટ અઠવાડિયાની વાત કરીએ તો સારું એવું રહ્યું છે અને કપાસ બજારમાં મોટા ફેરફાર થયા નથી। તો વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટમાં જણાવી દેજો। અસ્તુ, જય હિન્દ।